નમસ્કાર. ચાલો એક ક્ષણ માટે એ સમયની કલ્પના કરીએ. એક એવો સમય જ્યારે સ્ત્રીઓ માટે ભણવું એક સપનું જ નહીં પણ પાપ ગણાતું હતું. આવા ઘોર અંધકાર વચ્ચે એક સ્ત્રીએ હિંમતભેર જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો અને લાખો લોકોના જીવનને રોશન કરી દીધું. આજે આપણે વાત કરીશું ભારતના પહેલા મહિલા શિક્ષિકા, એક સાચા ક્રાંતિકારી સાવિત્રીબાઈ ફૂલે વિશે. પણ એ પહેલા એક સવાલ, શું આપણે ખરેખર જાણીએ છીએ કે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા કોણ હતા? જુઓ, આ સવાલનો જવાબ ખાલી એક નામ નથી. એ તો એક એવી ક્રાંતિની કહાણી છે જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને એ જવાબ છે સાવિત્રીબાઈ ફૂલે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં તેમનો પરિચય મેળવીશું. પછી તેમના શરૂઆતના જીવન અને પ્રેરણા વિશે જાણીશું. એ પછી વાત કરીશું શિક્ષણની જ્યોત પ્રગટાવવા માટે તેમણે કરેલા સંઘર્ષની અને તેમના ક્રાંતિકારી સામાજિક કાર્યોની. અને છેલ્લે જોઈશું કે તેમનો વારસો આજે પણ કેટલો જીવંત છે. તો ચલો આ સફરની શરૂઆત કરીએ. સાવિત્રીબાઈ ફૂલે એ ઇતિહાસના પાના પરનું માત્ર એક નામ નથી, પણ એ પરિવર્તનના જીવંત પ્રતીક છે, જેમણે સમાજને એક નવી દિશા બતાવી. તો કોણ હતા સાવિત્રીબાઈ ફૂલે? એ 19મી સદીના એક મહાન સમાજ સુધારક, એક શિક્ષણશાસ્ત્રી અને એક કવયિત્રી પણ હતા. પણ એમની સૌથી મોટી અને ક્રાંતિકારી ઓળખ છે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા. વિચારો, એમણે એવા સમયે શિક્ષણનો પાયો નાખ્યો જ્યારે સ્ત્રીઓ માટે ભણવું લગભગ અશક્ય જ માનવામાં આવતું હતું. તેમના જીવનની ગાથાને સમજવા માટે આપણે એ સમયમાં પાછા જવું પડશે. એ એક એવો યુગ હતો જ્યાં સ્ત્રીઓ માટે શિક્ષણ મેળવવું એ કોઈ અધિકાર તો દૂરની વાત છે, એને તો એક મોટો સામાજિક ગુનો ગણવામાં આવતો. તારીખ હતી 3 જાન્યુઆરી 1831. મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ નાયગાંવ. અહીં એક બાળકીનો જન્મ થયો. એ વખતે તો કોઈને કલ્પના પણ નહોતી કે આ તારીખ અને આ જગ્યા ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ જશે. તેમના પિતાનું નામ હતું ખાંડુજી નેવસે પાટીલ અને માતાનું નામ લક્ષ્મીબાઈ. એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરી એક દિવસ ઇતિહાસ રચી દેશે એવું કોઈએ વિચાર્યું પણ નહોતું. હવે એમના જીવનના અમુક નિર્ણાયક વળાંકો પર નજર કરીએ. 1840માં વિચાર તો કરો, ફક્ત 9 વર્ષની ઉંમરે એમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા. એના બરાબર એક જ વર્ષ પછી 1841માં એમના પતિ જ એમના શિક્ષક બન્યા. અને પછી તો જુઓ, ફક્ત 7 જ વર્ષમાં 1848માં આ પતિ પત્નીએ મળીને પુણેમાં છોકરીઓ માટે દેશની પહેલી શાળા ખોલી. આ ખાલી એક શાળા નથી, આ એક ક્રાંતિની શરૂઆત હતી. હવે વાત કરીએ એમના જીવનના સૌથી મોટા મિશનની, એટલે કે શિક્ષણની. સાવિત્રીબાઈ માટે ભણતર એ ખાલી જ્ઞાન મેળવવાની વસ્તુ નહોતી. એ તો અન્યાય અને ગુલામીની બેડીઓ તોડવા માટેનું સૌથી તાકાતવર હથિયાર હતું. આ સ્લાઇડ એ સમયની હકીકત અને સાવિત્રીબાઈના સાહસ વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, એક બાજુ સમાજ સ્ત્રીઓને ઘરની 4 દિવાલોમાં જ રાખવા માંગતો હતો અને એમને ભણવાનો કોઈ હક નહોતો, અને બીજી બાજુ સાવિત્રીબાઈ, જેમને પહેલાં પોતે શિક્ષણ લીધું, પછી શિક્ષિકા બન્યા અને પછી તો શાળાઓની સ્થાપના કરીને હજારો છોકરીઓ માટે જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા. એમની કવિતાના આ શબ્દો જુઓ, એમના મિશનનો આખો સાર આમાં આવી જાય છે. જાઓ, શિક્ષણ મેળવો. આ ખાલી એક સલાહ નથી, આ એક આહ્વાન છે. આત્મનિર્ભર બનો, જ્ઞાન મેળવીને પોતાની દુર્દશાના કારણો સમજો અને જાગૃત થાઓ. આ જ સાચી આઝાદીનો રસ્તો છે. પણ સાવિત્રીબાઈનું કામ કંઈ ફક્ત શિક્ષણ પૂરતું સીમિત નહોતું. ના, એ તો સાચા અર્થમાં એક સોશિયલ રિફોર્મર, એટલે કે સામાજિક પરિવર્તનના પ્રણેતા હતા. એમનું કામ ક્લાસરૂમની બહાર પણ એટલું જ દમદાર હતું. જરા એમના સામાજિક કાર્યોની આ યાદી તો જુઓ, ખરેખર અકલ્પનીય છે. 1-2 નહીં, પૂરી 18 શાળાઓ ખોલી, અને એ પણ બધી જ જાતિના બાળકો માટે. જાતિવાદ અને છૂતઅછૂત સામે ખુલ્લો પડકાર ફેંક્યો. વિધવાઓ અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓના નવજાત બાળકોને બચાવવા માટે બાલ હત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કર્યું. અને એટલું જ નહીં, વિધવાઓના ફરીથી લગ્નને પ્રોત્સાહન આપ્યું અને પતિ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી. આ દરેક કામ પોતે જ એક ક્રાંતિ હતું. પણ આ બધું કરવું જરાય સહેલું નહોતું. જ્યારે તેઓ ભણાવવા માટે શાળાએ જતા, ત્યારે સમાજના રૂઢિચુસ્ત લોકો
એમના પર પથ્થર, કાદવ અને ગાયનું છાણ સુદ્ધા ફેંકતા હતા. એમનો રસ્તો અપમાન અને વિરોધથી ભરેલો હતો. પણ આ બધા અપમાનોનો એમણે જવાબ કેવી રીતે આપ્યો ખબર છે? ગુસ્સાથી નહીં, હાર માનીને પણ નહીં. એમણે એક અનોખો જ રસ્તો અપનાવ્યો. તેઓ પોતાની સાથે હંમેશા એક બીજી સાડી રાખતા, શાળાએ પહોંચીને ગંદી સાડી બદલી નાખતા અને જાણે કંઈ થયું જ નથી એમ પૂરા સમર્પણથી ભણાવવાનું શરૂ કરી દેતા. આ ખાલી સાડી બદલવાની ક્રિયા ન હતી, આ તો એમની અડગ હિંમત અને અતૂટ સંકલ્પનો જીવતો જાગતો પુરાવો હતો. તો ચાલો હવે જોઈએ કે એમનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. એમણે જે પરિવર્તનના બીજ વાવ્યા હતા ને એ આજે મોટા વટવૃક્ષ બની ગયા છે અને એની છાયામાં લાખો લોકો પ્રગતિ કરી રહ્યા છે. આ વર્ષને બરાબર યાદ રાખી લેજો, 1848. આ ખાલી એક તારીખ નથી, આ એ વર્ષ છે જ્યારે સાવિત્રીબાઈએ પહેલી શાળા ખોલીને ભારતમાં મહિલા શિક્ષણના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખ્યું હતું. એમના એક નાનકડા પગલાંએ દેશના ભવિષ્યને બદલવાની શરૂઆત કરી દીધી હતી. એમનો વારસો આજે પણ કેટલો જીવંત છે એનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? આજે પણ એમના જન્મદિવસ એટલે કે 3 જાન્યુઆરીને મહારાષ્ટ્રમાં બાલિકા દિન એટલે કે કન્યા દિવસ તરીકે ખૂબ જ ગર્વ અને સન્માન સાથે ઉજવવામાં આવે છે. આ એમના અમર કાર્યોને સાચી શ્રદ્ધાંજલિ છે. તો આખી વાત સમજ્યા પછી છેલ્લે એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. સાવિત્રીબાઈએ જે હિંમત અને બધાને સાથે લઈને ચાલવાની ભાવનાનો જે વારસો આપણને આપ્યો છે એને આજના શિક્ષણ જગતમાં આપણે કેવી રીતે આગળ વધારી શકીએ? આ સવાલ ખાલી ભૂતકાળને યાદ કરવા માટે નથી, પણ એક સારા ભવિષ્યના નિર્માણ માટેનું આમંત્રણ છે.